નિલેશભાઈ મારી સાથે 21 તારીખે જેનું ફોર્મ રદ થઈ ગયું અને પછીની રાત સુધી મારા સાથે કોન્ટેક્ટમાં હતા. પછી મારા કોન્ટેક્ટમાં નથી. એ તો એમ કહે છે કે હું તો બાબુભાઈના સંપર્કમાં જ હતો. એમની મેં આખી વિડીયો સાંભળી. એબીપી અસ્મિતાએ મને આખી વિડીયો ઓનલાઈન હમણાં જ લાઈવ સંભળાવી. એમાં જે વિડીયોમાં એમના જે ખુલાસા છે એનો અમે વિગતવાર ખુલાસા કરતા કીધું કે નિલેશભાઈ તમે જે હકીકત કહી રહ્યા છો ને કોંગ્રેસના નેતાગીરીએ તમને સપોર્ટ ન કર્યો એટલે તમારે આ પગલું ભરવું પડ્યું અથવા એટલે તમે છુપાઈ ગયા છો. એ નિલેશભાઈનો જે ખુલાસો આવી રહ્યો છે કે કોંગ્રેસના કેટલાક નેતાઓ એમના ઘરે જઈ અને એમનો વિરોધ કર્યો છે એટલે એ કંઈક નથી આવતા. એ કોઈ વાત ગળે ઉતરે તેવી એટલા માટે નથી. પછી એવી જ નથી વાત નિલેશભાઈ ઉપર. હેલો, બિલકુલ બોલી શકો છો. નિલેશભાઈ ઉપર જે પ્રકારના અત્યારે વાદળા શંકાના ઘેરાયા છે, મારે કોઈ આક્ષેપ નથી કરવા, જે વાદળા ઘેરાયા છે એમાંથી નિલેશભાઈ બહાર આવવું જોઈએ. કારણ કે એમને પાર્લામેન્ટના ઉમેદવાર તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા હતા, ગ્રામ પંચાયતના વોર્ડના ઉમેદવાર નહીં. એટલે જ્યારે એને માટે આટલી મોટી જવાબદારી મૂકી હોય, કોંગ્રેસે આટલો મોટો વિશ્વાસ મૂક્યો હોય, ત્યારે એમણે વિશ્વાસમાંથી પૂરેપૂરી રીતે પાર પડવું પડે, એનાથી ભાગાય નહીં. એને વિડીયો શું કામ કરવો પડે? એમને કોંગ્રેસના તમામ નેતાઓ એમની સાથે વાત કરવા આતુર છે. દરેક જણા એમને ફોન કરે છે, ઇન્ક્લુડિંગ માયસેલ્ફ. મેં ઓછામાં ઓછા 50 ફોન કર્યા છે. એમને ફેસ ટાઈમ ઓડિયો ઉપર જે મળતા હતા તો ફેસ ટાઈમ ઓડિયો મારા ફોનમાંથી તમને બતાવું કેટલા કર્યા છે. એમનો એક પણ ફોન મારો આન્સર કરતા નથી, શક્તિભાઈનો એક પણ ફોન આન્સર કરતા નથી, બીજા કોઈ નેતાનો એક પણ ફોન આન્સર નથી કરતા. અને વિડીયો દ્વારા જે લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરી રહ્યા છે એ એમના માટે શોભનીય નથી. મેં તો એબીપી અસ્મિતાના હમણાં 2 મિનિટ પહેલા જ કીધું છે કે નિલેશભાઈ તમારે આર પાર શુદ્ધતે બહાર આપવું જોઈએ. તમારી ઉપર આ નિલેશ કુંભાણી જ મને એવું લાગે છે સ્ક્રિપ્ટ રાઇટર પણ એ જ છે, ડાયરેક્ટર પણ એ જ છે, અને આખી પિક્ચર જ નિલેશ કુંભાણી લખી રહ્યા છે. અને ધીરે ધીરે દિનેશ કાછડિયા જોડાઈ ગયા છે. દિનેશભાઈ તમે તો પોસ્ટર લગાવી દીધું છે, એક શૈતાનનો પોસ્ટર